ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી, જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે। આ પ્રદર્શન 1 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 સુધી અમદાવાદ સ્થિત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે। પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા કરવામાં આવી છે। 1947માં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તાના ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે। તેઓ ચિત્રકાર, શિલ્પકાર, કવિ, લેખક, કેલિગ્રાફર, ડ્રાફ્ટ્સમેન, મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે। તેમની કલા, પ્રેક્ટિસ, ઝેન તત્વજ્ઞાન, આધ્યાત્મિક ચેતના અને ધ્યાનમય શાંતિથી ઊંડે પ્રભાવિત છે। બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાએ જણાવ્યું કે હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ ધ્યાનપૂર્વક જોવાની પ્રક્રિયા વિશે છે। આ પ્રદર્શન દર્શકોને ધીમું થવા, વર્તમાનમાં રહેવા અને કલા સાથે શાંતિપૂર્ણ સંવાદ સ્થાપિત કરવા આમંત્રણ આપે છે। માત્ર 30 વર્ષની ઉંમરે દેવિન ગવારવાલાએ બિસ્પોક આર્ટ ગેલેરીને વૈશ્વિક અને સ્થાનિક કલાત્મક સંવાદનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે। તેમને આંતરરાષ્ટ્રીય અનુભૂતિ અને સંવેદનશીલ ક્યુરેશન દ્વારા અમદાવાદની કલા જગતમાં નવી દિશા સ્થાપિત થઈ છે। સતીશ ગુપ્તાની કલા માત્ર દ્રશ્ય નથી, પરંતુ તત્વજ્ઞાનિક અનુભવ છે। તેમનું કાર્ય લેન્ડસ્કેપ પેઇન્ટિંગ, એબ્સ્ટ્રેક્ટ ઇમેજરી, હાઇકુ કવિતા, પરફોર્મન્સ આર્ટ અને પર્યાવરણ આધારિત સ્થાપનાઓ સુધી વિસ્તરેલું છે। તેમની 1.6 કિલોમીટર લાંબી પર્યાવરણ કૃતિમાં, જે પુડુચેરીના દરિયા કિનારે રચાઈ હતી, પ્રકૃતિ અને સંતુલનની ઉજવણી કરે છે। તેમની કલા સમયને રેખીય નહીં, પરંતુ ચક્રાકાર માને છે, જ્યાં સર્જન, વિઘટન અને પુનર્જનન સાથે અસ્તિત્વ ધરાવે છે। હા, મારું નામ દેવિન ગવારવાલા છે। હું આ બિસ્પોક આર્ટ ગેલેરી જે સિંધુ ભવનમાં છે એનો ફાઉન્ડર છું, ગેલેરિસ્ટ છું। ખાસ આજની આર્ટ ગેલેરી છે, ખાસ દેવી દેવતાઓ ઉપર છે, શું કહેશો? જી, આજે આપ જોઈ શકો છો, ભોલેનાથથી લઈને દેવીથી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે। વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચરમાં। એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ, જેમાં પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ, સ્કેચીસ, પછી સ્કલ્પચરની વાત કરું તો ગોલ્ડ ફિનિશ, સિલ્વર ફિનિશ, પતીના બહુ બધા ટાઈપના છે। એમાં કોપરથી લઈને બ્રાન્ઝથી લઈને કોપર, બધા આપણે ઘણા બધા છે, બ્રાસ ને બધાના। અંદાજે કેટલી શિલ્પો હશે અને કેવી કિંમતો છે? જી, આપણે 5 લાખથી લઈને 5 કરોડ સુધીના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પચર્સ ને બધું છે। ખાસ કરીને શું મેસેજ જતો હોય છે? અવારનવાર અહીંયા આર્ટ ગેલેરીનું આયોજન થતું હોય છે, શું લોકો વચ્ચે મેસેજ છે, ખાસ કરીને અમદાવાદના લોકો? આજે તો એક મેડિટેશન કે જે તમે એક એક્સપિરિયન્શિયલ વસ્તુ ગણી શકો, એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી, જેમાં તમે બહારની દુનિયા ભૂલી જ ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની। અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચ ને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે, જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે, લાઇટિંગ ને એની ઇફેક્ટ થઈ શકે। જેમની આર્ટ છે એમનો શું મેસેજ જશે લોકો વચ્ચે અને શું કહેવા માંગે છે? જી, સતીશ ગુપ્તાએ તમામ કલેક્શનમાં આપ્યું છે। એમાં અંબાની, અદાની લઈને બધા ટાઈપના ફેમિલીઝમાં એમને વેચ્યું છે। અને એનું રીઝન છે કે એ જે કલા જે ટાઈપની બનાવે છે, જે ચિત્ર, જે સ્કલ્પચર જે બને છે, એ લોકો એમના મંદિરમાં કે એમના હવેલીઓમાં મૂકતા હોય છે। એ રિયલ લાઈફ ગોડ ગોડેસનું જે છબી બને છે, એ એમના જેવી કોઈ નથી ઇન્ડિયામાં બનાવી શકતું। વિશ્વભરની મોટી મોટી મ્યુઝિયમ્સ, હોટેલ્સ, એ બધામાં મૂકવામાં આવે છે। મોટા મોટા રોયલ ફેમિલીના કલેક્શનમાં એમનું હોય છે।